નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા તાલુકાના વાછડાલ ગામે એક ઘરમાં અચાનક આગ લાગી। આગ દીવાથી લાગી હોય એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ધીમે ધીમે આગ વધુ લાગી। ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા તાત્કાલિક ધાનેરા ફાયર ફાઇટર આગ કાબૂમાં લેવામાં આવી। ઘરમાં લાકડાનો કબાટ અન્ય વસ્તુઓને નુકસાન થયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય ગાય સેવા પ્રવૃત્તિ નિયામક અજીતજી મહાપાત્રા સમસ્ત મહાજન કાર્યાલયમાં પધારતા તેમનું સન્માન સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ આદિ દ્વારા બહુમાન થયેલ। તેમની સાથે યોજાયેલી બેઠકમાં ભારતભરમાં ચાલી રહેલી ગાય સેવાની પ્રવૃત્તિઓ, તેમના સંગઠનાત્મક વિસ્તરણ અને ભાવિ દિશા વિશે સાર્થક ચર્ચા થઈ। ગાય સંરક્ષણને માત્ર સેવા નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનો આધાર ગણી તેમણે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા પ્રેરણાદાયી પ્રયાસોની માહિતી શેર કરી। સુરતના કામરેજ ચલથાણ સેક્શનનો નેશનલ હાઈવે 48 પર 13 કિલોમીટર રોડ હવે 4 લેનથી 6 લેન બનશે, જેનાથી નેશનલ હાઈવે 48 પર વાહન ચાલકો માટે ટ્રાફિક જામ અકસ્માતો પણ ઘટશે। તેમજ હાઈવે ઉપર ટ્રાફિક દબાણ ઘટતા સુરત શહેરમાં એન્ટ્રી એક્ઝિટ સરળ બનશે। પ્રોજેક્ટ હેઠળ હાલમાં 4 લેન કવરેજને 6 લેનમાં ફેરવવામાં આવશે અને બંને બાજુ સર્વિસ રોડ બનાવાશે। આ રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થવામાં 1 થી 1.5 વર્ષ લાગશે। હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 એપ્રિલ 2026 દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરો, સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે। ખાસ કરી ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે। ડીસા રાધનપુર હાઈવે પર આવેલા સાંટિયા ગામ નજીક જય જલ્યાણ ગો આશ્રમ ખાતે 150થી વધુ ગાયોને કેરીના રસનું રસપાન કરવામાં આવ્યું હતું। ઉનાળાની શરૂઆતમાં ગાયોને ઠંડક આપવા અને ગો આશ્રમની 4મી વર્ષગાંઠ તથા હનુમાન જયંતિ નિમિત્તે આ વિશેષ આયોજન કરાયું હતું। જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા 4 વર્ષ પહેલા સાંટિયા ગામે જય જલ્યાણ ગો સેવા આશ્રમની શરૂઆત કરવામાં આવી। હાલ આ આશ્રમ 150થી વધુ ગાયોની ભારપૂર્વક સેવા કરવામાં આવે છે અને તેમને દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસને એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે। થરાદના ખોડા ચેકપોસ્ટ પાસે આજે પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દીધું હતું। વર્ષોથી જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો અધિકારીઓની હાજરીમાં જાહેર નિકાલ કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદના 4 રસ્તા નજીક સ્કોર્પિયો કાર અને છોટા હાથી વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં છોટા હાથીના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે કે બંને વાહનોને ભારે નુકસાન થયું છે। માહિતી અનુસાર અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે। છોટા હાથી વાહનના ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે અંબાજી સ્થિત મા જગતજનની અંબાના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને દર્શનનો લાભ લીધો। ભક્તોના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું। મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા વહેલી સવારે માતાજીની મંગળા આરતી સંપન્ન કરવામાં આવી હતી। ચૈત્રી નવરાત્રિને કારણે વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલની બદલી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં થતા તેમના સન્માનમાં આજરોજ થરાદ ખાતે વિદાય સમારંભ યોજાયો। આ કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિદાય સમારંભ દરમિયાન હાજર આગેવાનો દ્વારા A.T. પટેલના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી।
રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે છે. હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.